પાલેજ સ્થિત હજરત દફતર અલી બાવા સાહેબ સરકારના 49માં સંદલ શરીફની વિવિધ સંપન્ન કરાઈ હતી અને વિધિ સંપન્ન કરવા માટે સેંકડો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। ભરૂચના પાલેજ સ્થિત સુપ્રસિદ્ધ હજરત દફતર અલી બાવા સાહેબ સરકારના 49માં સંદલ શરીફની ઉલ્લાસભેર વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી। વર્ષોની પરંપરા મુજબ મુસલમાનની ચાંદરી જમાદિલ અવ્વલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે। સેંકડો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ઉલમાઓએ ઇકરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યો હતો, જ્યાં દરગાહ શરીફના સંચાલકો તેમજ ઉલમાઓએ ઇકરામના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંચાલકોએ દરગાહ શરીફ પર કુલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા। હજરત દફતર અલી સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે અને મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે। अस्सलामुअलैकुम। आज रोज तारीख 5/12/2024 रोज हाजी सैयद दफ्तर अली बावाના સંદલના મોકા પર હજારોની તાદાદમાં શ્રદ્ધાળુઓ પધાર્યા છે અને નિયાઝનું અને સંદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ઘણા લોકોએ હાજી દફતર અલી બાવા સરકારની ખિદમતમાં આવીને શરફિયાબ થયા અને પોતાની દુઆઓના ફૈઝાનથી માલામાલ થયા। રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, ABC ન્યૂઝ, ભરૂચ।